અધિક માસમાં અધિક પ્રવાહ દ્વારકા તરફ વહી રહ્યો છે, ત્યારે ખાસ આજે દ્વારકાધીશના ભક્ત અને નંદલાલાના પ્રેમ અને ગુજરાતના જાણીતા પ્રખ્યાત એવા લોક ગાયિકા ગીતા રબારી આપણી સાથે છે. ગીતાબેન, ખાસ દ્વારકાધીશના આંગણે છો, દ્વારકાધીશના દર્શન કર્યા છે, ત્યારે કલાકાર તરીકે નહીં પણ જે તમારા સોંગની અંદર આટલું બધું જે વાયરલ થયું છે, અને એ એક કૃષ્ણ ભક્ત તરીકે તમારી લાગણી શું? હું કૃષ્ણ ભક્ત છું અને અધિક માસના પવિત્ર મહિનાના અંતમાં મને ભગવાનના દર્શન થયા મારા માટે ખૂબ ખૂબ મોટી વાત છે. અને ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે, જેમાંથી એક હું છું. ભગવાનના ખૂબ સારી રીતે દર્શન થયા અને ભગવાનની ખૂબ કૃપા છે મારા ઉપર કે જ્યારે ભગવાનના મેં જે પણ ભાવ ગાયા છે બધાએ ભગવાને ચરણોમાં સુધી પહોંચ્યા છે અને ભગવાનના ભક્તોએ ખૂબ બધા આવ્યા છે. એટલે આજના દર્શન મારા માટે ખૂબ જરૂરી હતા, કેમ કે અધિક માસનો આ અંતિમ દિવસ છે. 3 વર્ષ પછી ફરી આપણે અધિક માસ આવે, ભગવાનના દર્શન કરીએ, તો આ પવિત્ર માસમાં દર્શન કરવા મારા માટે ખૂબ ભાગ્યશાળી. મેમ, ખાસ જ્યારે તમારી ગાયકીની અંદર એક લોક સંગીત તો દેખાય જ છે, પણ ભક્તિ પણ આટલી જ નિખરી આવે છે, તો ખાસ કૃષ્ણના ભક્તો માટે અને એક કોઈ હવે નવું સોંગ આવી રહ્યું છે ટ્રેન્ડિંગ કોઈ કે કોઈ એવું ભક્તિ સંગીતવાળું હોય? થોડા જ દિવસોમાં આજે મેં ભગવાનને તો એ ભજન સંભળાવ્યું છે. આ પહેલું એવું ભગવાનનું ભજન છે જે મેં ખુદ લખ્યું છે અને લગભગ છેલ્લા 4-5 દિવસમાં અમે ભગવાનના ચરણોમાં રિલીઝ કરીશું. એટલે જેટલા પણ કૃષ્ણ ભગવાનના ભક્તો છે બધાને કહીશ કે એકવાર ચોક્કસથી સાંભળજો. એ મારો ભાવ છે, એમાં મારી લાગણી ભગવાનને મેં વ્યક્ત કરી છે, એટલે બધાએ સાંભળજો ચોક્કસથી. અને એક લાસ્ટ શું મેસેજ પાસ ઓન કરવા માગશો દ્વારકાધીશના જે લોકો જેના દિલમાં દ્વારકા છે, દ્વારકાધીશ છે, અને જે કરોડો કૃષ્ણના ફેન છે, એમના માટે એક લાસ્ટ મેસેજ? ભગવાનના જેટલા પણ ભક્તો છે એટલું જ કહીશ કે તમે સત્યના માર્ગે ચાલો અને ભગવાનની ભક્તિ કરતા રહો. આપણા જીવનમાં જે પણ થાય છે ભગવાન જ કરી રહ્યા છે. સારું થાય ખરાબ થાય એ ભગવાનના આશીર્વાદ રૂપી હોય છે. એટલે સારો સમય છે તો બહુ હરખાઈ ન જવું, અને દુઃખનો સમય હોય તો વધારે પડતું દુઃખી ન થવું. ભગવાનના ચરણોમાં જે પણ તમારા જીવનમાં ચાલતી પરિસ્થિતિ છે એ ભગવાનના ચરણોમાં એક વખત તમે કહી દો, એટલે તમારા જીવનનો જેટલો પણ બોજ છે એ ભગવાનના ચરણોમાં હલકો થાય. નંદના લાલા ને મુરલી વાળા ને, નંદના લાલા ને મુરલી વાળા ને, પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને. થેન્ક યુ. તો આપણી સાથે લોક ગાયિકા ગીતાબેન રબારી હતા અને દ્વારકાધીશના દર્શને તેઓ ખાસ આવ્યા હતા. ત્યારે દ્વારકા ટુડે એમની સાથે મુલાકાત કરી, લોકસંગીત, ભક્તિ અને કૃષ્ણની ભક્તો સાથેની એમની વાતને ખાસ જુઓ અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. ઓમ ધબાણી સાથે વૃંદા પાઢિયા, સૌને જય દ્વારકાધીશ.